ભક્તિ શક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ વડનગરમાં અનંતનગરી વડનગરના આંગણે શ્રાવણોત્સવનો દબદબો ભર્યો પ્રારંભ। 108 કલાકારોના ડમરૂના નાદથી ગુંજી ઉઠી ઐતિહાસિક વડનગર નગરી। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મહોત્સવનો વિધિવત શુભારંભ કરાવ્યો। ભવ્ય ડમરૂ યાત્રા અને હેરિટેજ ઓટો રિક્ષા સેવાનો પ્રારંભ કરાવ્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડમરૂ વગાડીને ડમરૂ યાત્રાનો પ્રારંભ કરાવ્યો અને તેઓ પણ જોડાયા। શર્મિષ્ઠા તળાવથી શરૂ કરવામાં આવેલ ડમરૂ યાત્રા સમગ્ર વડનગર બજારમાં થઈને દેવાધિદેવ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી। ડમરૂ યાત્રામાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નારાથી સમગ્ર વડનગર શિવમય બન્યું। નાયબ મુખ્યમંત્રીએ યાત્રામાં સહભાગી થઈ નગરજનોને ઉત્સાહ વધાર્યો તેમજ વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી અને શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કર્યું। વડનગરને આંગણે આ શ્રાવણ ઉત્સવ ભક્તિ અને કલાના સંગમ દ્વારા વૈશ્વિક ફલક પર એક નવી ઓળખ સ્થાપિત કરી। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણા જિલ્લા બ્યુરો ચીફ। पवित्र श्रावण मासना पहला सोमवार थी वडनगर खाते श्रावण महोत्सवनी वहेली सवारे अति भव्य डमरू यात्रा जोड़े आज शुरुआत करवामां आवी छे। जय हाटकेशना नाद साथे वडनगरना नागरिको, महिला मंडलों અને શહેરીજનો સાથે મળીને દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તિત થયું હોય। આખો શ્રાવણ માસ વહેલી સવારથી શહેરમાં અલગ અલગ સ્થળથી આ ડમરૂ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે અને દર રવિવારે ખાસ કરીને શિવ ભક્તિની બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર ખાતે આવવા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું। હાટકેશ્વર મહાદેવજીની આ खूब ज पौराणिक मंदिर ज्या मंदिर में प्रवेश थता ज एक खूब ज अद्भुत अनुभूति थती होय छे। एवा हाटकेश्वर महादेवना दर्शन आप सौने प्राप्त थई सके અને શિવ ભક્તિ આપ સૌ લોકો સારી રીતે કરી શકો શ્રાવણ માસના આ પવિત્ર અવસરે। તે માટે ગ્રામજનો અને રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે।